હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 81 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 81 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે। હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું રાજભાષા। હવે રાજભાષા એનો મતલબ શું થાય, રાજભાષા અને રાજ્યભાષા આ બંનેમાં ફરક શું છે, રાજભાષા એ બંધારણના કયા અનુચ્છેદમાં કયા ભાગમાં વાત કરવામાં આવી છે, રાજભાષા એનો સૌથી પહેલો ઉલ્લેખ કોને કર્યો, બધી જ વસ્તુ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું। ઇવન ભારતની અંદર અત્યારે કેટલી રાજભાષા છે એની પણ આપણે વાત કરીશું। તો ભારતમાં આઝાદી પહેલા રાજભાષા શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી। ક્યારે શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે તો 1947 માં આપણો દેશ આઝાદ થયો। દેશ આઝાદ થયો પછી 1947 થી લઈને જ્યારે 1950 ની વચ્ચે બંધારણ સભા એ બંધારણ બનાવતી હતી, એ સમયે 1949 માં શ્રી રાજગોપાલાચારીએ ભારતીય બંધારણ સભાની અંદર નેશનલ લેંગ્વેજ અને સ્ટેટ લેંગ્વેજ આવા બે શબ્દોનો ઉપયોગ કર્યો, જેનો મતલબ શું હતો, એનો ઉદ્દેશ્ય એવો હતો કે રાષ્ટ્રીય ભાષા અને રાજભાષાની અંદર તફાવત રહે। તો જુઓ, શ્રી રાજગોપાલાચારીએ બે શબ્દો આપ્યા, નેશનલ લેંગ્વેજ અને સ્ટેટ લેંગ્વેજ। આ બે શબ્દો આપવાનું કારણ એ જ હતું કે અહીંયા જે બંધારણ સભા છે એ કન્ફ્યુઝ ના થાય। સ્ટેટ લેંગ્વેજ અને નેશનલ લેંગ્વેજ આ બંનેનો મતલબ આખો અલગ થાય છે। નેશનલ લેંગ્વેજ જેને આપણે રાષ્ટ્રીય ભાષા કહીશું, જ્યારે સ્ટેટ લેંગ્વેજ જેને આપણે રાજભાષા કહીશું। હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન નીકળશે કે સાહેબ રાષ્ટ્રીય ભાષાનો મતલબ શું થાય અને રાજભાષાનો મતલબ શું થાય। હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે ભાઈ ભારતનો રાષ્ટ્રીય ધર્મ કયો છે, ભારતનો રાષ્ટ્રીય ધર્મ કયો છે, તો તમે કહેશો કે સાહેબ ભારતનો કોઈ પણ રાષ્ટ્રીય ધર્મ નથી। ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધા ધર્મના લોકો રહે છે, એટલે ભારતના દેશનો કોઈ ધર્મ નથી। ઓકે, બંધારણમાં એવું નથી લખ્યું કે ભારતનો આ ધર્મ રહેશે, તો આપણા ભારતનો રાષ્ટ્રીય ધર્મ નથી, પરંતુ ભારતની અંદર ઘણા બધા ધર્મના લોકો રહે છે। એ જ રીતના ભારતનો રાષ્ટ્રીય ભાષા નથી। ઓકે, ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી કે ભાઈ રાષ્ટ્રીય ભાષા આ રહેશે, બંધારણમાં આવું લખવામાં આવ્યું ના, કારણ કે ભારતની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, ગુજરાતી છે, મરાઠી છે, તેલુગુ છે, તમિલ છે, હિન્દી છે। ઓકે, તો ઘણી બધી ભાષાઓ બોલાય છે, તો એને આપણે શું કહીશું, રાજભાષા। ઓકે, તો રાષ્ટ્રીય ભાષા એક પણ નથી। ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય કે ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ, તો ઘણા બધા લોકો હિન્દી લખીને આવશે, તો યાદ રાખજો હિન્દી નથી। હા, હિન્દી લેંગ્વેજ એક રાજભાષા છે જેને કેન્દ્રની અંદર વહીવટી કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો એમ પૂછાય કે દેશના વહીવટી માટે કેન્દ્રમાં કઈ ભાષા લેવામાં આવી છે, તો હિન્દી ભાષાને લેવામાં આવી છે। તો હિન્દી જેમ ગુજરાતી એક રાજભાષા છે, એ જ રીતના હિન્દી પણ એક રાજભાષા છે, પરંતુ હિન્દીને આપણે શું કરેલું છે, પ્રમાણિત કરીને કેન્દ્રનો જેટલો પણ વહીવટ ચાલે છે એની એક પ્રોફેશનલ લેંગ્વેજ બનાવેલી છે। બાકી રાષ્ટ્રીય ભાષા એ હિન્દી નથી। જે રીતના ભારતનો કોઈ રાષ્ટ્રીય ધર્મ નથી, એ જ રીતના ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા પણ નથી। તો પહેલા માઇન્ડની અંદર આ ક્લિયર કરી દેજો। આગળ વાત કરીએ, ભારતીય સંવિધાન સભાની કાર્યવાહીનું હિન્દી રૂપાંતરણમાં સ્ટેટ લેંગ્વેજનું ભાષાંતર જ રાજભાષા તરીકે કરવામાં આવ્યું। તો આ જે સ્ટેટ લેંગ્વેજ શબ્દનો ઉપયોગ કર્યો હતો રાજગોપાલાચારીએ, તો એનો મતલબ આગળ જઈને શું કાઢવામાં આવ્યો, તો રાજભાષા કાઢવામાં આવ્યો। આ સંદર્ભમાં રાજભાષાનો મતલબ શું નીકળે છે, તો રાજભાષાનો મતલબ નીકળે છે કે રાજા એટલે કે જે શાસકો, અથવા તો રાજ્ય એટલે કે જે સરકાર છે। જો અહીંયા જે રાજ્ય શબ્દ છે એટલે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય એને નથી લેવાનું। જ્યારે પણ બંધારણમાં રાજ્ય શબ્દ તમને જોવા મળે છે, ઓકે, ઓવરઓલમાં, ત્યારે એને કેન્દ્ર સરકાર તરીકે લેવાનું છે। તો રાજ્ય એટલે કે સરકાર દ્વારા અધિકૃત ભાષા, જે બંધારણ દ્વારા સરકારી કામકાજ, પ્રશાસન, સંસદ અને વિધાનમંડળ તથા ન્યાયતંત્રમાં માન્ય ભાષા છે। તો જો જ્યારે પણ હું રાજભાષા બોલું છું ત્યારે કોઈ પર્ટિક્યુલર એક લેંગ્વેજ તમારા માઇન્ડમાં ન આવી જોઈએ। રાજભાષા અત્યારે કેટલી છે, 22, બંધારણ પ્રમાણે 22 આપણી રાજભાષા છે, અને 22 રાજભાષાનો ઉપયોગ આપણે સરકારી કામકાજ, પ્રશાસન, સંસદ, વિધાનમંડળ કે ન્યાયતંત્રની અંદર કરી શકીએ છીએ, કારણ કે આ બંધારણ દ્વારા અધિકૃત ભાષાઓ છે। હવે વાત કરીએ બંધારણની અંદર જોગવાઈ, રાજભાષાની બંધારણમાં શું જોગવાઈ છે અને કઈ જગ્યાએ જોગવાઈ છે। તો ભારતના બંધારણના ભાગ નંબર 17 અનુચ્છેદ નંબર 343 થી લઈને 351 માં રાજભાષા સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત અનુસૂચિત 8 ની અંદર પણ ઓકે માન્ય ભાષાઓની જોગવાઈ કરવામાં આવી છે।
તો આ વેરી ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ નંબર 343 મોસ્ટ આઈએમપી, જેની અંદર રાજભાષાની જોગવાઈ કરવામાં આવી છે. તો અનુચ્છેદ નંબર 343 થી લઈને 351 સુધી બધી રાજભાષા લઈ લે જોગવાઈઓ છે. અનુસૂચિ 8 વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખું છું. એની અંદર પણ એક લિસ્ટ આપવામાં આવી છે જે બંધારણની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે રાજભાષાની, એને અનુરૂપ કઈ કઈ ભાષાઓને રાજભાષા તરીકે સ્વીકારી છે, તો એ તમને અનુસૂચિ 8 ની અંદર જોવા મળશે. હવે ક્વેશ્ચન પૂછાય કે અત્યારે ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને રાજભાષાના રૂપમાં માન્યતા મળી છે, તો યાદ રાખજો 22 ભાષાઓ. કઈ કઈ છે? અસમિયા, ઓકે, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, મૈથિલી, બોડો, સંથાળી અને ડોંગરી. તો આ જે 22 ભાષાઓ છે જેને આપણે રાજભાષા તરીકે બંધારણીય દરજ્જો આપેલો છે. આની અંદર ભવિષ્યની અંદર એડ નવી થઈ શકે છે, એવું નહીં કે આ ફિક્સ છે. ઓકે, ભવિષ્યની અંદર સમજી લો કોઈ નવી ભાષા ઉભરીને આવે છે તો એને પણ આની અંદર એડ કરી શકાય છે. તો એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 22 ભાષાઓ છે જેને રાજભાષાનો દરજ્જો મળેલો છે ભારતના બંધારણની અંદર. આ પણ એવું નહીં કે જ્યારે બંધારણ બન્યું હતું ત્યારે આ 22 ને એ વખતે જ આ દરજ્જો મળ્યો હતો, ના. ધીમે ધીમે જેમ સમય વીતતો ગયો એમ નવી લેંગ્વેજો છે એ આની અંદર એડ થતી રહી છે. હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 343 મોસ્ટ આઈએમપી, એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયો. તો રાજભાષાની જોગવાઈ એ અનુચ્છેદ નંબર 343 ની અંદર આપેલી છે. 343 માં શું લખેલું છે વેરી ઇમ્પોર્ટન્ટ સમજો. જો મેં તમને પહેલા જ ક્લિયર કરી દીધું કે આપણા દેશની રાષ્ટ્રીય ભાષા નથી, તો સાહેબ આપણે એક લેંગ્વેજ ચૂઝ તો કરવી પડશે ને, જેનાથી કેન્દ્ર સરકાર છે એની કાર્યવાહી થાય. તો યસ, તો સંઘની સત્તાવાર ભાષા કઈ રહેશે? હિન્દી. તથા લિપિ કઈ રહેશે? દેવનાગરી રહેશે. તો અહીંયા ક્લિયર કરી દેવામાં આવ્યું કે જે સંઘ છે, જે કેન્દ્ર સરકાર છે, એની સત્તાવાર ભાષા કઈ રહેશે? હિન્દી રહેશે. અને લિપિ કઈ રહેશે? દેવનાગરી રહેશે. હવે ઘણા બધા લોકોને આ લિપિમાં પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આ લિપિનો મતલબ શું? તો સિમ્પલ વસ્તુ, તમારા જોડે કોમ્પ્યુટર હશે તો એની અંદર લખેલું હશે કે ભાઈ ઇંગ્લિશ ઇન્ડિયાની, ઇંગ્લિશ યુકેની, ઇંગ્લિશ અમેરિકાની, આવું લખેલું હોય છે કે નહીં? આ રીતના ઇંગ્લિશ લખેલું હશે અને પછી કૌંસમાં ઇન્ડિયા લખેલું હશે, પછી ઇંગ્લિશ લખેલું હશે, આ રીતના યુકે લખ્યું હશે. તો ઇંગ્લિશ તો ઘણી બધી છે, પણ કઈ? ઇન્ડિયાની, યુકેની, યુએસની. ઓકે, તો આ રીતના જે લિપિ છે તો એ લિપિ છે. આ ઇન્ડિયા, યુકે, આની અંદર તમે સમજી લો કે આ લિપિ છે. એ જ રીતના હિન્દી ભાષા તો ખરી, પરંતુ લિપિ કઈ રહેશે? દેવનાગરી લિપિ રહેશે. તો મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર પૂછાઈ જાય કે અનુચ્છેદ નંબર 343 અનુસાર સંઘની સત્તાવાર ભાષાને કઈ રાખવામાં આવી છે? તો હિન્દી રાખવામાં આવી છે. બંધારણ લાગુ થયા પહેલા જ જે હેતુથી અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હતો એ હેતુ માટે સંવિધાન લાગુ થયા પછી 15 વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો ઉપયોગ રહેશે. હવે સિમ્પલ વસ્તુ છે, બ્રિટિશરો આવ્યા, ઘણા લાંબા સમય સુધી એમણે રાજ કર્યું. તો અહીંયા જે પણ કાગળિયા હતા કે જે પણ કાર્યવાહી કરતા હતા કે જે પણ વહીવટ કરતા હતા એ બધું શેમાં કરતા હતા? ઇંગ્લિશમાં કરતા હતા. હવે 1947 માં એ આપણો દેશ આઝાદ થયો અને એ અહીંયાથી જતા રહ્યા, તો ટોટલી આપણે ઇંગ્લિશમાંથી હિન્દીમાં સ્વિચ થવું થોડું અઘરું પડી જાય. એટલા માટે આપણે શું કર્યું કે ભાઈ બ્રિટિશરો દ્વારા જે કાયદા કાનૂન બનાવવામાં આવેલા છે તો એને થોડા સમય સુધી આપણે કન્ટિન્યુઅસ કરવાના હતા. તો એટલા માટે કીધું કે ભાઈ આપણો દેશ આઝાદ થયા, સંસદની અંદર જે સંવિધાન છે એ સંવિધાન લાગુ થઈ જાય તો લાગુ થયાના 15 વર્ષ સુધી આપણે ઇંગ્લિશને ઉપયોગ કરીશું. એના પછી આપણે ધીમે ધીમે હિન્દીની અંદર સ્વિચ થઈ જઈશું. પણ એજ ઓફ નાવ જ્યારે સંવિધાન લાગુ થાય તો 15 વર્ષ સુધી તો આપણે ઇંગ્લિશને આપણી ભાષા તરીકે લઈશું. ભલે અંગ્રેજો જતા રહ્યા પરંતુ એકદમ આપણે ઇંગ્લિશમાંથી હિન્દીમાં સ્વિચ થઈ શકીએ નહીં. ઓકે, કારણ કે બધો વહીવટ છે, કાર્યવાહી છે, બધી ઇંગ્લિશમાં ચાલતી હતી. એટલા માટે 15 વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો ઉપયોગ રહેશે. પછી આપણે ધીમે ધીમે શું કરવાનું હતું? હિન્દીમાં સ્વિચ કરવાનું હતું. પરંતુ થયું શું? શાંતિ સમજો. પરંતુ સંસદે રાજભાષા અધિનિયમ 1963 માં જે અંગ્રેજી ભાષા છે એને અનિશ્ચિત કાળ સુધી ચાલુ રાખી. પહેલા શું હતું ભાઈ 15 વર્ષ છે, ઓકે, સંવિધાન લાગુ થયા છે, 15 વર્ષમાં આપણે આપણી જે હિન્દી ભાષા છે એની અંદર ધીમે ધીમે સ્વિચ થઈ જઈશું. પછી આપણને એવું લાગ્યું કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ છે ને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે,
ઇન્ટરનેશનલ લેવલે આનો બહુ ઉપયોગ છે, તો આને આપણે એકદમ રિમૂવ નથી કરી નાખવી, આપણા દેશની અંદર ચાલુ રાખવાની છે, જેથી ઇંગ્લિશ એવી જે લેંગ્વેજ છે, જે મહત્વની લેંગ્વેજ છે, જેની અંદર દેશ વિદેશની અંદર ટ્રાન્ઝેક્શન થાય છે, દેશ વિદેશના લોકો આ લેંગ્વેજનો ઉપયોગ કરે છે, એટલા માટે જે અંગ્રેજી ભાષા છે એનું મહત્વ જાણતા આને અનિશ્ચિત કાળ સુધી શું કરી દીધી, ચાલુ રાખી દીધી. સંસદે એક કાયદો પસાર કર્યો, રાજભાષા અધિનિયમ 1963, અને અંગ્રેજી ભાષા છે એને અનિશ્ચિત સુધી ચાલુ રાખી. હવે તમારા માઇન્ડની અંદર થાય કે અંગ્રેજી ભાષાને આપણે એઝ અ બંધારણ તરીકે આમ સ્વીકારી લીધી કે ભાઈ હવે ખાલી ને ખાલી આપણે અંગ્રેજીમાં વાત કરીશું, આમ કરીશું, તેમ કરીશું, તો ના. જો સંસદ દ્વારા કાયદો બનાવીને જોગવાઈ ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભાષા અંગ્રેજી રહેશે. ઓકે, હવે 1950 ની અંદર જ્યારે બંધારણ બન્યું ત્યારે આપણે કોઈ ઓફિશિયલ લેંગ્વેજને આપણી લેંગ્વેજ તરીકે સ્વીકારી ન હતી. હા, ખબર હતી કે ભાઈ હિન્દીને આપણે લઈ લઈશું, ઓકે, પરંતુ ડાયરેક્ટ તો એ રીતના સ્વિચ ના થાય. તો 1950 પછી જ્યારે અનુચ્છેદ નંબર 343માં કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પોતાની ભાષા નક્કી ન કરે ત્યાં સુધી અંગ્રેજીની અંદર જ શું કરશે, પોતાની કાર્યવાહી કરશે. ઇવન જે સંસદ અને રાજ્યોના જે વિધાનમંડળ છે એની અંદર પણ જે કાયદા બનાવવામાં આવશે એ પણ અંગ્રેજીમાં રહેશે. ઓકે, કારણ કે સ્ટાર્ટિંગ બેઝ ઉપર તો એવું નહોતું કે ભાઈ 1950 ની અંદર જ ઓકે બધા રાજ્યોએ પોતાની ભાષાવાર ઓકે પ્રાદેશિક જે કહેવાય કે જે લેંગ્વેજ છે એને સ્વીકારી લીધી. આપણે પણ તમે વિચાર કરો કે આપણું જે ગુજરાત છે એ 1960 ની અંદર બન્યું, ઓકે, અને એની અંદર પછી પ્રોપર ગુજરાતી છે એનું આખું એક રાજ્ય બન્યું પ્રાદેશિક ભાષાનું. એના પછી ભાઈ ગુજરાતની હાઈકોર્ટ છે એને ગુજરાતી ભાષાને સ્વીકારી. પરંતુ સ્ટાર્ટિંગ બેઝ ઉપર તો બધી ભાષા ઓકે બધી જે વસ્તુ છે, જે સંસદ છે, વિધાનમંડળ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધી કાર્યવાહી શેમાં થતી હતી, ઇંગ્લિશમાં થતી હતી. હવે એવું નહીં કે બધી વસ્તુ ઇંગ્લિશમાં જ કરવાનું. જો તો એક વસ્તુ લખેલી છે કે રાષ્ટ્રપતિ જોડે સત્તા છે કે અંગ્રેજીની સાથે સાથે હિન્દી ભાષાને પણ અધિકૃત કરી શકે. એટલે એવું નહીં કે ભાઈ સંસદ છે, વિધાનમંડળ છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બધું ઇંગ્લિશમાં જ કરશે. જો એમને જરૂર લાગે કે ભાઈ અહીંયા હિન્દીમાં કહેવા જવું છે ઓકે તો એ હિન્દીમાં પણ કરી શકશે, હિન્દીને અધિકૃત રાખી શકશે. ઓકે, તો એ વસ્તુ પણ છે કે ભાઈ રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે એ અંગ્રેજીની સાથે સાથે હિન્દી ભાષાને પણ આ સમય આ જે 15 વર્ષનો સમયગાળો છે એ સમયગાળાની અંદર પણ હિન્દી ભાષાને અધિકૃત કરી શકે છે. તો 343 એ તમે સમજો છો કે 343 ની અંદર રાજભાષાની જોગવાઈ છે. એમાં આપણું જે સ્ટાર્ટિંગ બેઝ છે જે 1950 પછીનો જે સમય છે ઓકે એને ખાસ ધ્યાનમાં રાખીને આ અનુચ્છેદ બનાવવામાં આવ્યો છે કે ટેમ્પરરી બેઝ ઉપર જ્યાં સુધી આપણે આપણા દેશની લેંગ્વેજ સિલેક્ટ ના કરી દઈએ, ધીમે ધીમે અંગ્રેજીમાંથી હિન્દીમાં કે બીજી લેંગ્વેજમાં શિફ્ટ ના થઈએ, પ્રાદેશિક ભાષા છે એનો સ્વીકાર ના થાય ત્યાં સુધી આપણે બધું કામ અંગ્રેજીમાં કરવાનું છે. પરંતુ એઝ અ અંગ્રેજીમાં જ કરવાનું એવું નહીં, તમે હિન્દી કે તમારી પ્રાદેશિક ભાષા છે એને થોડી થોડી અધિકૃત તરીકે તમે લઈ શકો છો. આ અનુચ્છેદ નંબર 343 ની અંદર કહેવામાં આવ્યું. હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 344 જેની અંદર ભાષા આયોગની વાત કરી હતી. અમુક જગ્યાએ ભાષા પંચ પણ લખેલું હશે, તો ભાષા આયોગ લખેલું હોય કે ભાષા પંચ લખેલું હોય. ઓકે, હવે ભાષા આયોગ શું છે એ સમજી લો. તો અનુચ્છેદ નંબર 344માં લખેલું છે કે રાષ્ટ્રપતિ બંધારણ લાગુ થયા પછી એના 5 વર્ષ પછી અને ત્યારબાદ 10 વર્ષ બાદ હુકમ દ્વારા ભાષા આયોગની રચના કરશે. કોણ? રાષ્ટ્રપતિ. તો આપણે 1950 ની અંદર આપણે આપણું બંધારણ છે એ લાગુ થયું, તો એના 5 વર્ષ પછી એટલે કે 1955 ની અંદર રાષ્ટ્રપતિ હુકમ કરીને શેની નિમણૂક કરશે? તો ભાષા આયોગની નિમણૂક કરશે. ભાષા આયોગનું મેઇન કામ શું હશે? તો જુઓ, રાષ્ટ્રપતિને ભાષા સંબંધિત કેટલાક વિષયોમાં સલાહ આપવાનું. ઓકે, પણ જુઓ અત્યારે આની કોઈ ખાસ જરૂર નથી. ઓકે, અત્યારે બધા સમજી લો કે બધા મેચ્યોરિટી આવી ગઈ છે સરકારની અંદર, પોતે સમજે છે કે ભાઈ દેશની અંદર કઈ ભાષા છે, કઈ ભાષા યોગ્ય છે, કઈ ભાષા એ પછાત ક્ષેત્રમાં છે, કઈ છે એ વધારે યુઝ થાય છે, એ બધું અત્યારે ખબર પડી ગયું છે. તો અત્યારે ભાષા આયોગની ખાસ એવી જરૂર નથી. પરંતુ સ્ટાર્ટિંગ બેઝ ઉપર જ્યારે 1950 ઓકે જ્યારે બંધારણ બન્યું ત્યારે આની ખાસ જરૂર હતી. કારણ કે તમને જુઓ કે એ વખતે ધીમે ધીમે જે ભાષાના આધારે જે રાજ્યો છે એની માંગ શરૂ થઈ હતી. તો આ જે કંઈક આયોગ હતું એની જરૂર હતી. એટલે કે ભાષાને લઈને અમુક એવા જે વિવાદો હતા, ભાષાને લઈને કંઈક બાબતો હતી, એવા વિષયો ઉપર સલાહ આપવા માટે આ ભાષા આયોગ હતો. અને એની નિમણૂક આ અનુચ્છેદમાં લખી દેવામાં આવી હતી કે જ્યારે બંધારણ લાગુ થઈ જાય એના 5 વર્ષ પછી કરવાની હતી. એટલે કે પહેલું જે ભાષા આયોગ છે એ 1955 ની અંદર બનાવવામાં આવ્યું.
અને એની અંદર અધ્યક્ષ કોણ હતા? તો BG ખેર હતા. ઓકે, તો 1955માં જ્યારે પ્રથમ ભાષા પંચ અથવા તો ભાષા આયોગ બન્યું ત્યારે એના અધ્યક્ષ યાદ રાખજો BG ખેર, અને એના પછી તો બન્યું જ નહીં. ઓકે, પછી જરૂર પડી જ નહીં. તો અહીંયા તમે જુઓ કે આનો મતલબ શું? ઓકે, નિયમ એવું કહેતો હતો કે 1950ના 5 વર્ષ પછી એટલે કે 1955 અને ત્યારબાદ 10 વર્ષ બાદ એટલે કે 1950ના જ 10 વર્ષ બાદ, ઓકે, એટલે કે 1960માં બીજું બનાવવાનું હતું, પરંતુ જરૂર ના પડી, બનાવ્યું નહીં. આ ભાષા આયોગમાં કેટલા? તો એક અધ્યક્ષ હશે અને અનુસૂચિત 8 પ્રમાણે તજજ્ઞો હશે. હવે આનો મતલબ શું? તો જો આ જે આયોગ છે એની અંદર પહેલા તો એક વ્યક્તિ હશે જેને આપણે અધ્યક્ષ કહીશું. ઓકે, એટલે કે એક અધ્યક્ષ હશે અને બીજા તજજ્ઞો હશે. તજજ્ઞો એ ક્યાંથી લેવાના છે? અનુસૂચિ 8 પ્રમાણે. હવે અનુસૂચિ 8 ની અંદર શું આપેલી છે? બધી જુદી જુદી રાજભાષા આપેલી છે. તો એ રાજભાષાઓના જે એક્સપર્ટ હોય, જેને આપણે શું કહીશું? તજજ્ઞો કહીશું. તો એ તજજ્ઞોને આ જે આયોગ છે એની અંદર લેવાના હતા. ક્લિયર? તો આ યાદ રાખજો. આ આયોગ પોતાનો જે અહેવાલ છે એ કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. તો આ પણ યાદ રાખજો. આ એક દર વર્ષે અહેવાલ તૈયાર કરતી હતી અને એ અહેવાલ રાષ્ટ્રપતિને આપવામાં આવતો હતો. તો આ 344 ભાષા આયોગ અથવા તો ભાષા પંચની વાત છે. હવે વાત કરીએ કે આ ભાષા આયોગના મેઇન કાર્યો શું હતા. એક કાર્ય તો મેં તમને કહી દીધું કે ભાઈ ભાષા આધારે કંઈક વિવાદ આવે, કંઈ મુદ્દો આવે તો એ રાષ્ટ્રપતિને સલાહ આપશે. એના સિવાય બીજું શું કામ કરતી હતી? જો ભાષા આયોગની રચના જો શેમાં લખેલી હતી? 1950માં જ્યારે બંધારણ બન્યું ત્યારે જ લખેલી હતી. તો એ વખતે તો આપણા માઇન્ડની અંદર એવું જ હતું કે ભાઈ અંગ્રેજી જે ભાષા છે, જે બ્રિટિશરોની ભાષા છે, એને ધીમે ધીમે આપણા દેશમાંથી રિમૂવ કરવાની છે અને આપણી જે પ્રાદેશિક ભાષા છે જેમ કે હિન્દી છે અને જે પ્રાદેશિક જે બીજી લેંગ્વેજો છે એને ધીરે ધીરે એનો વ્યાપ વધારવાનો છે. તો મેન કામ આનું આ જ હતું. તો અહીંયા જો લખેલું છે કે સંઘના સત્તાવાર કાર્યો માટે હિન્દી ભાષા છે એનો વધુ ઉપયોગ કરવાનો અને અંગ્રેજી ભાષાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાનો. કારણ કે આપણે અંગ્રેજી ભાષાને શું કરવા રાખ્યું હતું? કારણ કે બ્રિટિશરો મૂકીને ગયા હતા. આપણે એકદમ હિન્દી ભાષામાં તો સ્વિચ થઈ શકીએ એવા ન હતા. તો ધીમે ધીમે 15 વર્ષની અંદર શું કરવાની હતી? આ ભાષાને રિમૂવ કરવાની હતી, ઇંગ્લિશને ટોટલી, અને હિન્દી ભાષાને આપણે આખા દેશની અંદર લાગુ કરવાની હતી. પરંતુ તમે જુઓ કે ઇંગ્લિશ છે, ઇંગ્લિશનું મહત્વ સમજાયું અને અત્યારે તો પ્રધાનમંત્રી પણ ટ્વીટ કરે છે તો હિન્દીમાં નથી કરતા, ઇંગ્લિશમાં કરે છે. કોઈ નાનામાં નાનો મંત્રી હોય કે MLA હોય કે નાનો કર્મચારી પણ હોય ને, એ પણ ટ્વીટ કરે ને તો ઇંગ્લિશમાં ટ્વીટ કરે છે. ભલે આપણા કહેવાય કે સંઘની જે ભાષા છે એને હિન્દી તરીકે સ્વીકારી છે, પરંતુ ઇંગ્લિશમાં જ બધું કામ થાય છે. ઇવન કોઈ એવું ફડફડિયું આવશે તો એના નીચે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું પડે છે. ઓકે, કારણ કે અમુક લોકો તો ખાલી ઇંગ્લિશ જ સમજે છે ઇન્ડિયાની અંદર પણ. ઓકે, તો અહીંયા તમે જુઓ કે અંગ્રેજી ભાષાનો મતલબ કે આ આયોગનું મેન કામ હતું કે અંગ્રેજીને હટાવવાની હતી અને હિન્દીને વધારવાની હતી, પણ આનું કંઈક કામ થઈ શક્યું જ નહીં. ઓકે, પછી સંઘ અને રાજ્ય વચ્ચે જે સંદેશા વ્યવહાર છે એની ભાષા કઈ રહેશે એ નક્કી કરવાનું હતું. આ આયોગ છે એ અહેવાલની તપાસ માટેની એક સમિતિ હશે. જો હવે આ આયોગ જે અહેવાલ આપશે ને એને એ અહેવાલને તપાસવા માટે પણ એક શું હશે? કમિટી હશે. આયોગના અહેવાલને તપાસવા માટેની કમિટી હશે. એ કમિટીની અંદર 30 સદસ્યો હશે, જેમાંથી 20 સદસ્યો એ લોકસભામાંથી અને 10 સદસ્યો છે એ રાજ્યસભામાંથી હશે. તો યાદ રાખજો, આ આયોગની જે અહેવાલ છે એની તપાસ માટે પણ એક સમિતિ બનાવવામાં આવશે અને એ સમિતિમાં 30 સદસ્યો હશે, જેમાંથી 20 લોકસભાના અને 10 રાજ્યસભાના સદસ્યો હશે. ક્લિયર? તો આ હતું ભાષા આયોગ. હવે જે આપણી રાજભાષા છે ને એની જે જોગવાઈ છે એને 4 બાબતોની અંદર વહેંચવામાં આવી છે કે ભાઈ આપણા દેશની પ્રાદેશિક ભાષાને આપણે કઈ રીતના લઈશું, સંઘની ભાષાને કઈ રીતના લઈશું, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ છે એની ભાષાને લઈને રાજભાષાનો શું ખ્યાલ હશે અને ભાષા સંબંધિત બીજી વિશેષ જોગવાઈઓ કઈ કઈ હશે. હવે જુઓ 343માં મેં વાત કરીને એ બધી વસ્તુ સંઘની ભાષાને લઈને હતું. તો આની અંદર બીજું કંઈ ખાસ નથી. જે 343માં મેં સમજાવ્યું, ઓકે, રાજભાષાની જોગવાઈ, તો અહીંયા જો બધી સંઘની વાતો જ કરી છે કે આ રીતના લેવામાં આવશે. તો સંઘની ભાષાને લઈને જે જોગવાઈઓ હતી મેં ઓલરેડી કરાવેલી છે. તો હવે આપણે આ પ્રાદેશિક ભાષા જે ન્યાયાલયની ભાષા છે એની વાત કરીશું અને પછી બીજી ભાષા સંબંધિત અમુક જોગવાઈઓની વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ પ્રાદેશિક ભાષા એટલે કે રાજ્યોની રાજભાષા, એટલે કે આપણા ગુજરાત રાજ્ય છે,
મહારાષ્ટ્ર રાજ્ય છે, રાજસ્થાન છે, તો જેમ કે મહારાષ્ટ્રની અંદર મરાઠી બોલાય છે, ગુજરાતની અંદર ગુજરાતી બોલાય છે, તમિલનાડુની અંદર તેલુગુ બોલાય છે. ઓકે, તો આ રીતના બધાની પોતપોતાની પ્રાદેશિક ભાષા હશે. તો એને આપણે કઈ રીતના એક્વાયર કરીશું? કેન્દ્રમાં તો ડિસાઇડ થઈ ગયું કે ભાઈ હિન્દી ભાષા રાખવાની છે અને પછી દેવનાગરી લિપિની હિન્દી ભાષા રાખવાની છે અને બધા કામકાજ છે એ ભાષામાં કરવાનું છે. હવે બધા રાજ્યોની અંદર જે વિધાન મંડળો છે, ઓકે, એમની હાઈકોર્ટો છે, એની અંદર ભાષાને કઈ રીતના એક્વાયર કરવાની છે એ બાબતો હવે આપણે જોઈએ. તો અનુચ્છેદ નંબર 345 અંતર્ગત રાજ્યના જે વિધાન મંડળ છે, વિધાન મંડળ એટલે વિધાનસભા પ્લસ વિધાન પરિષદ, એના દ્વારા રાજ્યમાં વપરાતી એક અથવા એકથી વધુ ભાષામાં અથવા હિન્દી રાજભાષા તરીકે સ્વીકારી શકાય છે. મતલબ કે અહીંયા ક્લિયર કટ લખી દેવામાં આવ્યું કે ભાઈ જો જે પણ રાજ્ય હોય તો એના જે પ્રદેશની અંદર જે ભાષા બોલાતી હોય, જેમ કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલાય છે, તો તમે એ ભાષાની અંદર તમે વ્યવહાર કરી શકો, અથવા તો એ ભાષાની સાથે સાથે બીજી એક ભાષાને પણ તમે એક્વાયર કરી શકો, અથવા તો કેન્દ્રની અંદર જે ભાષા છે એ જ ભાષાને તમે લઈ લો. ઓકે, તો અહીંયા ગમે તે ભાષાને વિધાન મંડળ સ્વીકારી શકે છે. જેમ કે આપણું ગુજરાતનું વિધાન મંડળ છે એને ગુજરાતી ભાષા સ્વીકારી, તો એના જે આપણે વિધાનસભાની અંદર જે બોલી બોલાતી હશે, ઓકે, જે બધા વાતચીત કરતા હશે એ ગુજરાતીની અંદર કરતા હશે. પરંતુ અહીંયા મૂકેલું છે કે જ્યાં સુધી આમ ન થાય, એટલે કે દરેક વિધાન મંડળ પોતાની પ્રાદેશિક ભાષા ન સ્વીકારે, ઓકે, નક્કી ન કરી શકે, ત્યાં સુધી આ જે ભાષા છે એને અંગ્રેજી લેવામાં આવશે. રાજભાષા તરીકે, રાજ્યની રાજભાષા તરીકે કઈ લેવાની છે? અંગ્રેજી લેવાની છે. મતલબ કે જ્યાં સુધી રાજ્ય વિધાન મંડળ છે એને નક્કી ન કર્યું કે અમારા પ્રદેશની ભાષા આ રહેશે, અમે જે બધી વાર્તાલાપ કરીશું, જે કાગળિયા બાગળિયા કરીશું, જે બોલીશું એ આ ભાષાની અંદર બોલીશું, તો જ્યાં સુધી આવું નક્કી ન થાય ત્યાં સુધી ભાષા કઈ રહેશે? તો અંગ્રેજી રહેશે. અંગ્રેજીની અંદર આ બધી વસ્તુઓ કરવી પડશે. પરંતુ મોટા ભાગના રાજ્યોએ પોતાની પ્રાદેશિક ભાષાને રાજભાષા સ્વીકારી લીધી કે ભાઈ ગુજરાત છે તો એની અંદર જે વિધાન મંડળ છે એને ગુજરાતી સ્વીકારી લીધી, તમિલનાડુની અંદર તેલુગુ સ્વીકારી લીધી, મહારાષ્ટ્રની અંદર મરાઠી સ્વીકારી લીધી. હવે અહીંયા કોઈ એવી બંદગી નથી કે ભાઈ હું જ્યારે ગુજરાતી ભાષાને સ્વીકારી લઉં છું તો મારે બધું કામ ગુજરાતીમાં જ કરવું પડશે. મારી ઈચ્છા, ઓકે, રાજ્યની ઈચ્છા રહેશે કે થોડું કામ ગુજરાતીમાં કરે, થોડું ઇંગ્લિશમાં કરે, ઇવન થોડું હિન્દીમાં કરે, એ એના ઉપર ડિપેન્ડ છે. પરંતુ જ્યાં સુધી એક ભાષાને તમે નક્કી ન કરો ત્યાં સુધી તમારે અંગ્રેજી રાખવાની. છેલ્લે અંગ્રેજી તો છે. આગળ વાત કરીએ, અને જરૂરી નથી કે રાજ્યની રાજભાષા એ અનુસૂચિત 8ની અંદર દર્શાવેલી જે લેંગ્વેજો છે એમાંથી જ હોવી જોઈએ. તો જો આમ તો આપણી ગુજરાતી, મરાઠી અને મોસ્ટ ઓફ ધ બધી લેંગ્વેજો છે એ અનુસૂચિ 8ની અંદર લખવામાં આવી છે, જે આપણે 22 ભાષાઓની વાત કરી એ. પરંતુ અમુક એવું રાજ્ય છે, સમજી લો કે નાગાલેન્ડ છે. હવે નાગાલેન્ડની લોકલ જે લેંગ્વેજ છે એ કંઈક સમજી લો કોઈ અટપટી છે, ઓકે. હવે એને બંધારણીય દરજ્જો નથી મળ્યો, રાજભાષાનો બંધારણીય દરજ્જો નથી મળ્યો, તો સાહેબ ભલે ના મળ્યો હોય, તમારી કોઈ લોકલ પ્રાદેશિક ભાષા હોય તો એને તમે પોતાના રીતના પોતાના કેન્દ્રની અંદર કે પોતાના જે રાજ્યની અંદર જે વ્યવહારિક જે વિધાન મંડળ છે એની અંદર લઈ શકો છો. એવું જરૂરી નથી કે જે ભાષાઓને રાજભાષા તરીકે સ્વીકારી છે એમાંથી જ ગમે તે એક લેવાની છે, એવું નથી. ઓકે, તો એ પણ યાદ રાખજો. હવે કેન્દ્ર રાજ્ય વચ્ચે અને રાજ્ય વચ્ચે પત્ર વ્યવહાર કરવો હશે તો શું? ચલો, આ તો વાત કરી દીધી કે ભાઈ કેન્દ્ર છે તો કેન્દ્રમાં હિન્દી, બધા રાજ્યમાં પોતાની પ્રાદેશિક ભાષા. પરંતુ જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં પત્ર વ્યવહાર કરવો હશે અથવા તો રાજ્ય વચ્ચે પત્ર વ્યવહાર કરવો હશે તો કઈ લેંગ્વેજ વાપરીશું, કયા પ્રાદેશિક લેંગ્વેજ વાપરીશું? તો જો એ વખતે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થશે. મતલબ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કંઈક આપ લે કરવી છે તો એ વખતે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે, આવું લખવામાં આવ્યું હતું. બીજી વસ્તુ, છતાં બે રાજ્યો અથવા તો 2 થી વધારે રાજ્યો નક્કી કરી દે કે આપણે જે પત્ર વ્યવહાર કરીશું એ હિન્દીમાં કરીશું તો પણ કંઈ વાંધો નથી. એવું નહીં કે કમ્પલસરી ઇંગ્લિશમાં જ કરવાનું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ગુજરાત અને મહારાષ્ટ્ર છે. હવે ગુજરાતની ભાષા ગુજરાતી છે અને મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે. હવે આ બંને વચ્ચે પત્ર વ્યવહાર કરવો હોય તો જ્યાં સુધી પત્ર વ્યવહારની લેંગ્વેજ નક્કી ના થાય ત્યાં સુધી અંગ્રેજીમાં કરવાની. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર બંને નક્કી કરે કે આપણે જે પત્ર વ્યવહાર કરીશું એ ઇંગ્લિશમાં નહીં કરીએ, આપણે હિન્દીમાં કરીશું તો કોઈ વાંધો નહીં, હિન્દીમાં કરીશું. અથવા તો બંને જણા ભેગા થઈને નક્કી કરે કે આપણે જે પત્ર વ્યવહાર છે એ મરાઠીમાં કરીશું અથવા તો ગુજરાતીમાં કરીશું તો પણ કંઈ વાંધો નહીં. ઓકે, પણ જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી તો ઇંગ્લિશમાં કરવાનું રહેશે. ક્લિયર? ચાલો, હવે વાત કરીએ ન્યાયતંત્ર અથવા તો કાયદાની ભાષા કઈ રીતના રહેશે, એટલે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ છે એની ભાષા સ્ટાર્ટિંગ પેજ ઉપર કઈ રીતના
નક્કી કરવામાં આવશે. તો અનુચ્છેદ નંબર 348માં જ્યાં સુધી સંસદ વ્યવસ્થા ન કરે ત્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તમામ કારીગરી ઓકે એ અંગ્રેજી ભાષામાં કરવામાં આવશે. એટલે કે હાઈકોર્ટ છે અને સુપ્રીમ કોર્ટ છે, આ બંનેની તમામ કારીગરી સ્ટાર્ટિંગ બેઝ ઉપર અંગ્રેજી ભાષામાં થશે જ્યાં સુધી સંસદ કાયદો બનાવીને પસાર ન કરે, સંસદ કંઈક વ્યવસ્થા ન કરે ત્યાં સુધી. છતાં કોઈ રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી સાથે પોતાના રાજ્યની જે વડી અદાલત છે એની કાર્યવાહી હિન્દી અથવા તો એ રાજ્યની પ્રાદેશિક ભાષામાં કરી શકે, પરંતુ આ ભાષા હાઈકોર્ટના ચુકાદા, હુકમો કે જાહેરનામાને લાગુ પડતી નથી. જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણા ગુજરાતના રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને કહે કે ભાઈ અમારે અંગ્રેજી ભાષા છે એ હાઈકોર્ટની અંદર લાગુ નથી કરાવી, અમને એટલી બધી ઇંગ્લિશ આવડતી નથી, અમારા જે સભ્યો છે એમને પણ એટલી બધું ઇંગ્લિશ નથી આવડતું, તો રાષ્ટ્રપતિની મંજૂરી લઈને શું કરી શકે? હિન્દી કરી શકે, કાં તો પોતાની પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી છે તો ગુજરાતી કરી શકે, ઓકે, અથવા તો કોઈ પણ બીજી લેંગ્વેજ હોય એ કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે. પરંતુ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદા આપવામાં આવશે, હુકમો આપવામાં આવશે કે જાહેરનામા બહાર પાડવામાં આવશે એ કમ્પલસરી ઇંગ્લિશમાં હોવા જોઈએ. ઓકે, તો આવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે ભલે તમારી જે કાર્યવાહી છે તમને ખ્યાલ ના આવતો હોય ઇંગ્લિશમાં એટલો બધો, તો તમે હિન્દીમાં કરો, કાં તો તમારી લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી છે તો ગુજરાતીમાં કરો, પરંતુ છેલ્લે જે હાઈકોર્ટ ચુકાદા આપશે, હુકમો કરશે કે જાહેરનામા આપશે એ બધાને ખબર પડે એના માટે એ ઇંગ્લિશમાં બહાર પાડવામાં આવશે. બીજી વસ્તુ, રાજ્ય વિધાનમંડળના જે કાયદાઓ છે, જે અધિનિયમો છે, જે વટહુકમો છે, જે આદેશો છે કે નિયમો છે વગેરે માટે અંગ્રેજી સિવાયની કોઈ પણ ભાષા વાપરી શકે છે, પરંતુ અંગ્રેજીમાં ભાષાંતર પણ જાહેર કરવાનું રહેશે. મતલબ કે કાલ ઉઠીને રાજ્યપાલ છે એ વટહુકમ બહાર પાડે છે, હવે એ વટહુકમ ગુજરાતીમાં બહાર પાડે છે તો ગુજરાતીમાં તો લખો વાંધો નહીં, તમારી પ્રાદેશિક ભાષા છે, પરંતુ એના નીચે ઇંગ્લિશમાં પણ એ વસ્તુને લખવાની રહેશે. ઓકે, તો આ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ રાજ્યની વિધાનમંડળો છે એના દ્વારા જે પણ કરવામાં આવે, ઓકે, એ ભલે એમની લોકલ લેંગ્વેજમાં કે, પરંતુ એ બધાનું ભાષાંતર ઇંગ્લિશમાં પણ પબ્લિશ કરવાનું રહેશે, જેથી બધાને ખ્યાલ આવે. તો જો હું અહીંયા જે કથા કરું છું ને એ સ્ટાર્ટિંગ બેઝની વાત કરું છું, જ્યારે આપણો દેશ 1950માં આઝાદ થયો, બંધારણ બની ગયું, તો આ બંધારણ બન્યું તે વખતની આ બધી જોગવાઈઓ છે. ઓકે, તો એ વખતે એવું હતું કે ભાઈ અંગ્રેજીને ધીમે ધીમે કાઢવાની છે, 15 વર્ષ સુધી રાખવાની છે, એટલા માટે સ્ટાર્ટિંગ બેઝ ઉપર બધાને પ્રોબ્લેમ ન થાય એટલા માટે ઇંગ્લિશને સ્ટાર્ટિંગ બેઝ ઉપર કમ્પલસરી જેવું થોડું રાખ્યું હતું. હવે વાત કરીએ ભાષાકીય રીતે લઘુમતીઓનું હિત. ઓકે, ભાષાકીય રીતે જે લઘુમતીઓ છે, ભાષાકીય રીતે લઘુમતીઓ, ઓકે, પોપ્યુલેશનના આધારે કે ધર્મના આધારે લઘુમતીઓની વાત નથી થતી, ભાષાકીય આધારે લઘુમતીઓની વાત થાય છે. ઓકે, જેમ કે હિન્દુ છે તો મરાઠી બોલતા પણ હિન્દુ છે અને ગુજરાતી બોલતા પણ હિન્દુ છે, તો એ ધર્મના આધારે માઇનોરિટી થઈ, પરંતુ હિન્દી બોલતા કેટલા લોકો છે અને ગુજરાતી બોલતા અથવા તો મરાઠી બોલતા કેટલા લોકો છે, તો અહીંયા ભાષાને આધારે માઇનોરિટીની વાત થાય છે. તો દરેક વ્યક્તિ સંઘ કે રાજ્યના કોઈ પણ અધિકારી કે સત્તા મંડળ સમક્ષ પોતાની ઈચ્છા મુજબની કોઈ પણ ભાષામાં રજૂઆત કરી શકે છે. મતલબ કે સમજી લો કે હું ગુજરાતનો વ્યક્તિ છું, ઓકે, હવે ગુજરાતનો વ્યક્તિ છું અને હું ગયો સમજી લો કે મહારાષ્ટ્રની અંદર, હવે ત્યાં મારા ઉપર કંઈક ગુનો દાખલ થયો અને મને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો. હવે પોલીસ સ્ટેશનમાં જે વ્યક્તિઓ હતા એ ખાલી ને ખાલી મરાઠી સમજતા હતા, પરંતુ મારે જે બયાન આપવાનું હતું કે મારે જે કહેવાનું હતું એ મારે ખાલી ગુજરાતી, મને ગુજરાતી જ આવડે છે તો ગુજરાતીની અંદર બોલી શકું છું. ત્યાંના પોલીસવાળા મને એમ ના કહી શકે ભાઈ કમ્પલસરી તારે મરાઠીમાં જ બોલવાનું છે, એ એમનો પ્રોબ્લેમ છે કે એને ગુજરાતી નથી આવડતું, ભાષાંતર કોઈ વ્યક્તિને લાવે. ઓકે, બાકી મને જે લેંગ્વેજ આવડે છે એ હું મારી રીતના ગમે ત્યાં ભારતની અંદર બોલી શકીશ. ઇવન કોઈ માઇનોરિટીની પણ લેંગ્વેજ છે, સમજી લો નાગાલેન્ડ કે મણિપુર એ બાજુની કોઈ નાની એવી પ્રજાતિ છે, ઓકે, હવે નાની નાની જે જાતિઓ છે એમની કોઈ પોતાની પર્સનલ એટલા એરિયાની જ કોઈ લેંગ્વેજ હોય તો કાલ ઉઠીને હાઈકોર્ટમાં એ વ્યક્તિને બોલાવવામાં આવે તો આ લેંગ્વેજની અંદર બોલી શકે છે, એવું નહીં. એને એમ નહીં કહેવામાં આવે કે ભાઈ કમ્પલસરી તારે હિન્દીમાં જ બોલવાનું રહેશે, એવું નહીં. ઓકે, પોતાની ઈચ્છા મુજબની કોઈ પણ ભાષામાં એ રજૂઆત કરી શકે છે. ભાષાકીય રીતે લઘુમતી સમુદાયના બાળકોને શિક્ષણની પ્રાથમિક કક્ષાએ તેમની માતૃભાષામાં શિક્ષણ મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવશે.
આ માટે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યને જરૂર જણાય એ રીતના આદેશો આપી શકે છે. ઓકે, એવું નહીં કે બાળકો જન્મે તરત એમને ઓકે ઇંગ્લિશ કે હિન્દી ભાષા શીખવાડવામાં દો, ના, પહેલા એમને મધર ટંગ શીખવાડવી પડે. મતલબ કે એમના મમ્મી પપ્પા જે ઘરની અંદર લેંગ્વેજ બોલે છે, જેને આપણે માતૃભાષા કહીએ છીએ, તો એ ભાષા પહેલા એને શીખવી પડે. ઓકે, તો એના ઉપર પહેલા સ્ટાર્ટિંગ પેજ ઉપર એને શિક્ષણ મળી રહે એની વ્યવસ્થા પહેલા કરવાની છે અને એના માટે રાષ્ટ્રપતિ એ રાજ્યને જરૂર જણાય એવા આદેશો આપી શકે છે. આ ઉપરાંત ભાષાકીય લઘુમતી માટે એક ખાસ પ્રકારના અધિકારી રહેશે, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આ અધિકારી રાષ્ટ્રપતિના આદેશ અનુસાર અહેવાલ તૈયાર કરશે અને એ અહેવાલ રાષ્ટ્રપતિ સંસદની અંદર મૂકશે. ઓકે, એટલે કે રાષ્ટ્રપતિ એક માઇનોરિટીની જે ભાષાઓ છે, ઓકે, એ ભાષા બોલતા વ્યક્તિઓ માટે એમના હિત માટે એક અધિકારીની નિમણૂક કરશે. એ અધિકારી એ પોતાનો અહેવાલ તૈયાર કરશે, રાષ્ટ્રપતિ જે રીતના આદેશ આપે એ રીતના. પછી એ અહેવાલ રાષ્ટ્રપતિને આપશે અને રાષ્ટ્રપતિ એ અહેવાલ છે એને સંસદની અંદર રજૂ કરશે. હવે વાત કરીએ શાસ્ત્રીય ભાષાઓ. ઓકે, જેમ શાસ્ત્રીય નૃત્ય આવે છે એ રીતના શાસ્ત્રીય ભાષાઓ પણ આવે છે, જેમ કે તમિલ. ઓકે, તમિલ એક શાસ્ત્રીય ભાષા છે. સંસ્કૃત પણ એક શાસ્ત્રીય ભાષા છે. તો જો શાસ્ત્રીય ભાષાનો જે કહેવાય ને કે એક શરૂઆત છે જે આપણે કરી હતી 2004માં. તો જો ભારત સરકારે વર્ષ 2004માં શાસ્ત્રીય ભાષાની એક શ્રેણી જાહેરાત કરી, જે અંતર્ગત જે શાસ્ત્રીય ભાષાઓ છે એને બંધારણીય દરજ્જો આપવાની શરૂઆત કરી. સ્ટાર્ટિંગ પેજ ઉપર જે લોકલ લેંગ્વેજો હતી એને શું કરતા હતા? બંધારણીય દરજ્જો આપતા હતા, રાજભાષા બનાવતા હતા. પરંતુ 2004માં ભારત સરકારે નિર્ણય કર્યો કે જે શાસ્ત્રીય ભાષાઓ છે ને એને પણ આપણે શું કરીશું? રાજભાષા બનાવીશું. ઓકે, રાજભાષા બનાવીશું અને એની એક શ્રેણી બનાવવામાં આવશે. જોઈએ છે હવે કઈ કઈ લેંગ્વેજ છે એને રાજભાષા અથવા તો શાસ્ત્રીય ભાષા બનાવવા માટે, ઓકે, રાજભાષા નહીં, શાસ્ત્રીય ભાષા બનાવવા માટેને ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ. મતલબ કે એવા કયા ક્રાઇટેરિયા છે જો એ ભાષા પૂરું કરે તો એને શાસ્ત્રીય ભાષા બનાવવામાં આવશે. તો જો એ ભાષા ઓછામાં ઓછી 1500 વર્ષ જૂની હોવી જોઈએ. તો જે ભાષા ઓછામાં ઓછી 1500 વર્ષ જૂની હશે એવી ભાષાને જ શાસ્ત્રીય ભાષા બનાવવામાં આવશે. બીજું, એનું જે સાહિત્ય છે એ પણ પ્રાચીન હોવું જોઈએ. ઓકે, આધુનિક નહીં, બહુ પ્રાચીન સમયથી એનું સાહિત્ય હોવું જોઈએ, એના કંઈક પુરાવા મળેલા હોવા જોઈએ. ઇવન 1500 થી 2000 વર્ષ જૂના ગ્રંથોમાં એનો ઇતિહાસ લખાયેલો હોવો જોઈએ. તેમજ પેઢી દર પેઢી વક્તાઓ દ્વારા એની સાડ સંભાળ લેવામાં આવેલી હોવી જોઈએ. જેમ કે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃત તમે જુઓ કે જે વેદો છે, આપણા 4 વેદો, ઓકે, એ પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. તો આ સંસ્કૃત ભાષાના પુરાવા મળેલા છે કે એ બહુ જૂની છે. ઇવન ઇતિહાસની અંદર પણ સંસ્કૃત ભાષાની વાત કરેલી છે અને આપણી ગુજરાતી છે કે હિન્દી છે, બધી આ સંસ્કૃત ભાષાનીમાંથી જ અપભ્રંશ ભાષામાંથી જ ઉતરીને આવેલી છે. સાથે સાથે જો સંસ્કૃત ભાષા એવી નથી કે ભાઈ લુપ્ત થઈ ગઈ છે, એના સમય સમયે શું કરવામાં આવી છે? તો સાડ સંભાળ લેવામાં આવી છે. તો એવી ભાષા ભલે 50,000 વર્ષ જૂની હશે, પરંતુ જો અત્યારે એ લુપ્ત થઈ ગયેલી હશે, એને કોઈએ સાડ સંભાળ નહીં લીધેલી હોય, તો એવી ભાષાને શાસ્ત્રીય ભાષામાં નહીં મૂકવામાં આવે. ભલે ગમે એટલી જૂની હોય, ગમે એટલા પુરાવા મળ્યા હોય, પરંતુ અત્યારે એ લુપ્ત થઈ ગયેલી ન હોવી જોઈએ. જેમ કે તમિલ છે, તેલુગુ છે, સંસ્કૃત છે, એ અત્યારે પણ આપણે ઉપયોગની અંદર લઈએ છીએ. આપણે ભણવાની અંદર પણ સંસ્કૃત ભાષા આવે છે. ઓકે, તો એની વખતો વખત સાડ સંભાળ લીધેલી હોવી જોઈએ. આ ભાષા અન્ય સમુદાય પાસેથી ઉધાર ન લેવામાં આવી હોય. એવું નહીં કે ભાઈ સમજી લો ચાઇના વાળા અહીંયા ઇન્ડિયામાં આવ્યા, ચાઇના વાળાએ ઇન્ડિયા વાળાને કંઈક ભાષા આપી અને પછી એ ભાષા ઇન્ડિયાની કહેવાય. ઓકે, એવી નહીં. મતલબ કે બહારથી એ લેંગ્વેજ છે એ બહારથી આવેલી ન હોવી જોઈએ, ઇન્ડિયાની લોકલ હોવી જોઈએ. ઓકે, ઇન્ડિયામાંથી જ ઉદ્ભવ થયેલી હોવી જોઈએ. તો અન્ય સમુદાય પાસેથી ઉધાર લેવામાં ન આવેલી હોવી જોઈએ. તો આ બધી જેવું ફૂલફિલ થશે તો એવી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળશે. તો આ રીતના 2004માં સૌ પ્રથમ વખત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવનાર પ્રથમ જો ભાષા પૂછાય તો યાદ રાખજો તમિલ. ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું કે નીચેનામાંથી કઈ ભાષાને સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો? તો તમિલ. આ સાથે સાથે અત્યારે કરંટમાં કેટલી શાસ્ત્રીય ભાષાઓને બંધારણીય દરજ્જો મળેલો છે? તો યાદ રાખજો 6. તો એક્ઝામની અંદર પૂછાય કે અત્યારે કેટલી શાસ્ત્રીય ભાષાઓ છે જેમને દરજ્જો મળેલો છે? તો 6 ભાષાઓ. કઈ કઈ? તો 2004માં તમિલને મળ્યો હતો, 2005માં સંસ્કૃતને, 2008માં તેલુગુ, 2008માં કન્નડ. ઓકે, 2008માં 2 લેંગ્વેજને મળ્યો હતો, તેલુગુ અને કન્નડ.
2013માં મલયાલમ અને 2014માં ઉડિયા. આ જે 6 લેંગ્વેજો છે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો છે. આ આપણે યાદ રાખીશું. હવે તમને એવું થાય કે સાહેબ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવવાથી શું લાભ થાય? ઓકે, હવે નોર્મલ લેંગ્વેજ હોય કે શાસ્ત્રીય લેંગ્વેજ હોય, આ બંને વચ્ચે મતલબ ડિફરન્સ શું? શાસ્ત્રીય ભાષાને કંઈક દરજ્જો મળી ગયો તો એનાથી એને શું ફાયદો થશે? તો જો એ જોઈએ કે કયા કયા લાભ થાય છે જ્યારે કોઈ લેંગ્વેજને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળે છે. તો જે ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો હોય તે ભાષાનો વ્યાપ વધારવા માટે કેન્દ્રો સ્થાપવા, ઓકે, નાણાકીય સહાય મળે છે. એટલે કે કેન્દ્ર સરકાર એ ભાષા માટેના જે કેન્દ્રો સ્થાપવાના છે એના માટે અનુદાન આપે છે, ગ્રાન્ટ આપે છે. ઓકે, તો પહેલો તો એ ફાયદો થાય જેનાથી એ લેંગ્વેજ છે એનો વ્યાપ વધે. બીજી વસ્તુ, આ ઉપરાંત જે વિશ્વવિદ્યાલયો છે એટલે કે જેને આપણે કહીએ છીએ યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલયનો મતલબ શું? યુનિવર્સિટી. જે બધી જુદી જુદી યુનિવર્સિટી છે ને, જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે, પછી બીજી ઘણી બધી યુનિવર્સિટી છે, તો વિશ્વવિદ્યાલયો પણ અનુદાન આયોગને વિનંતી કરે છે કે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં શાસ્ત્રીય ભાષાના અધ્યયન માટે નિશ્ચિત સંખ્યામાં પીઠ સ્થાપવામાં આવે અને એની મદદથી તે જે લેંગ્વેજ છે, જે શાસ્ત્રીય ભાષા છે એના વિદ્વાનો તૈયાર કરવામાં આવે. હવે જ્યારે કોઈ લેંગ્વેજને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળે છે ત્યારે કોઈ વ્યક્તિ એ ભાષાને શીખે છે તો એ ભાષા મતલબ કે એ વ્યક્તિ છે એના માટે પણ સ્કોપ ફ્યુચરની અંદર ખુલી જાય છે. કારણ કે એ ભાષાને ઓફિશિયલ રીતના શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો છે તો એ ભાષાના વિદ્વાનો તૈયાર થશે અને એના માટે પીઠ સ્થાપવામાં આવશે. પીઠ એટલે કે એક ટાઈપનું તમે કહી શકો વિદ્યાલય. ઓકે, તો આ બહુ જૂનો શબ્દ છે પીઠ. તો એ પીઠ સ્થાપવામાં આવશે અને એના માટે જે વિશ્વવિદ્યાલયો છે એ અનુદાન માટેની એ લોકો માંગણી કરશે. ક્લિયર? તો આ બધા ફાયદા છે શાસ્ત્રીય ભાષાના દરજ્જાના. ઓકે, હવે છેલ્લી વસ્તુની વાત કરી દઈએ, ત્રિભાષા ફોર્મ્યુલા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો હવે આ ત્રિભાષા ફોર્મ્યુલા શું છે? હવે તમને એવું થાય કે પહેલા ત્રિભાષા એટલે કે 3 ભાષાઓની વાત થઈ હશે, તો યસ, રાઈટ છે, 3 ભાષાઓની વાત થઈ છે. અને ફોર્મ્યુલા, ફોર્મ્યુલા એટલે કે એક કહેવાય કે એક વસ્તુ આપવામાં આવી છે એક સાયન્ટિસ્ટ દ્વારા કે એ રીતના આપણા જે ભાષાઓ છે એનું વહેંચણી વ્યક્તિગત રીતના થવી જોઈએ. જોઈએ શું કહે છે. તો વૈજ્ઞાનિક ડોક્ટર કસ્તુરી રંગન, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એમની અધ્યક્ષતાવાળી સમિતિમાં તૈયાર કરેલી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2019 એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો ડોક્ટર કસ્તુરી રંગન દ્વારા બનાવવામાં આવી હતી. તો ડોક્ટર કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં બનેલી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2019 હેઠળ ત્રિભાષા ફોર્મ્યુલા સ્વીકારવાની ભલામણ કરવામાં આવી. એટલે કે આ જે સમિતિ છે એના દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવી જેને આપણે કહીએ છીએ ત્રિભાષા ફોર્મ્યુલા. હવે આ ત્રિભાષા ફોર્મ્યુલા એમની શું હતી એ સમજીએ. તો જો સૌથી પહેલા જ્યારે બાળક જન્મે છે તો એની પ્રથમ ભાષા કઈ હોવી જોઈએ? તો પ્રથમ ભાષા એટલે કે માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષા. ઓકે, તો એ વ્યક્તિની પ્રથમ ભાષા કઈ હોવી જોઈએ? તો પોતાની માતૃભાષા એટલે કે જે મમ્મી પપ્પા બોલે છે એ ભાષા અથવા તો એમના પ્રદેશની અંદર બોલાતી ભાષા. જેમ કે આપણે વાત કરીએ કે ગુજરાતી. ઓકે, ચલો બીજી ભાષા એની કઈ રીતના હોવી જોઈએ? તો જો હિન્દી ભાષી રાજ્યોમાં, ઓકે, કોઈ હિન્દી ભાષી રાજ્યો હોય તો એની અંદર જે સેકન્ડ લેંગ્વેજ છે, દ્વિતીય ભાષા છે એ અંગ્રેજી હોવી જોઈએ અથવા તો અન્ય આધુનિક ભાષા હશે. ઓકે, કાં તો અંગ્રેજી અથવા તો કરંટની અંદર ચાલતી આધુનિક ભાષા, પરંતુ કરંટની અંદર તો અંગ્રેજી જ અત્યારે ચાલે છે. અથવા તો હિન્દી ભાષી રાજ્ય સિવાયના જે રાજ્યો હશે એની અંદર હિન્દી અથવા તો અંગ્રેજી રહેશે. મતલબ કે કોઈ એક વ્યક્તિ છે, સમજી લો કે હું જ છું, ઓકે, મારા મમ્મી પપ્પા ગુજરાતી બોલે છે તો મારી પ્રથમ લેંગ્વેજ અથવા તો પ્રાદેશિક ભાષા કઈ હશે? ગુજરાતી. તો સૌથી પહેલા હું મારી ગુજરાતી ભાષા શીખવીશ, એના પછી બીજી લેંગ્વેજ કઈ શીખીશ? હવે જો મારું રાજ્ય હિન્દી ભાષી હોય એટલે કે મારું સમજી લો કે મારી જે લોકલ લેંગ્વેજ અથવા તો માતૃભાષા છે એ હિન્દી છે, તો મારે બીજી ભાષા કઈ? ઇંગ્લિશ અથવા તો કોઈ બીજી આધુનિક ચાલતી જે ભાષા છે કરંટમાં એ મારે શીખવી પડે. ઓકે, જો હું હિન્દી ભાષી હોઉં તો મારી મમ્મી પપ્પાની લેંગ્વેજ હિન્દી હોય તો, ઓકે, તો આ પહેલી કન્ડિશન થઈ ગઈ. કારણ કે પહેલી ભાષા એની હિન્દી હશે તો એની બીજી ભાષા ઇંગ્લિશ કાં તો આધુનિક ભાષા હોવાની. પરંતુ એવા રાજ્યો જેની ભાષા હિન્દી નથી, માતૃભાષા હિન્દી નથી, જેમ કે આપણા ગુજરાતના મારી વાત કરી દો, તો મારી પ્રથમ લેંગ્વેજ ગુજરાતી છે એટલે કે હિન્દી નથી, તો મારે બીજી લેંગ્વેજ તરીકે હિન્દી શીખવી જોઈએ અથવા તો ઇંગ્લિશ શીખવી જોઈએ. ઓકે, તો મારો સેકન્ડ લેંગ્વેજ કઈ હશે? હિન્દી કાં તો ઇંગ્લિશ. ઓકે, તો આ બીજા નંબરે. હવે તૃતીય ભાષાની અંદર શું લખેલું છે
કે હિન્દી ભાષી જે રાજ્યો છે જેની અંદર હિન્દી બોલાય છે, જેમાં લોકો છે એના મમ્મી પપ્પા પણ હિન્દુ બોલે છે અને જેમની પ્રાદેશિક ભાષા પણ હિન્દી છે, તો એમને અંગ્રેજી અથવા તો અન્ય આધુનિક ભાષા ફરજિયાત શીખવી પડે. ઓકે, અથવા તો જે રાજ્યોની અંદર હિન્દી નથી બોલાતી, એટલે કે એમની જે પ્રાદેશિક ભાષા હિન્દી નથી, એવા રાજ્યોમાં અંગ્રેજી અથવા તો ભારતીય આધુનિક ભાષાને ફરજિયાત કરવી પડે. ઓકે, તો આ વસ્તુ અહીંયા હિન્દી છે, હિન્દી અથવા તો અંગ્રેજી ભાષાને ફરજિયાત કરવી પડે. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ તમારે સમજવાની છે. તો આ થઈ ગયું એટલું ત્રિભાષા ફોર્મ્યુલા. જો આમાંથી કંઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી. ડોક્ટર કસ્તુરી રંગન દ્વારા આપવામાં આવી હતી. ઓકે, એમની જે સમિતિ છે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2019, બસ એટલું યાદ રાખજો, બાકી કંઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી. તો આ સાથે આપણી જે રાજભાષા છે એ અહીંયા પૂરી થાય છે. આઈ હોપ સો તમને ખબર પડી હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈક ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.